ગુજરાતની ઓળખ માત્ર એના વેપાર કે સંસ્કૃતિથી જ નથી, પણ એના ભવ્ય ભૂતકાળ અને શક્તિશાળી રાજવંશોથી પણ છે. આજે આપણે ઇતિહાસના એ પાના ઉથળાવીશું અને એ રાજવંશોની દુનિયામાં જઈશું, જેમણે ગુજરાતના આજના સ્વરૂપનો પાયો નાખ્યો હતો. ચાલો, આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો સવાલ એ છે કે આજના આધુનિક યુગ પહેલાં એવા કયા મહાન રાજા રાણીઓ હતા જેમણે ખરેખર ગુજરાતની ઓળખ ઘડી? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ઇતિહાસના એ સુવર્ણ પાનાઓ ઉથલાવવા પડશે જ્યાં ગુજરાતના ભવિષ્યનો પાયો નંખાયો હતો. આજના વિશ્લેષણમાં આપણે ક્યાંથી શરૂ કરીશું? સૌથી પહેલાં ગુજરાતના પ્રાચીન પાયાને સમજીશું. પછી વલ્લભીના મૈત્રકો અને ચાવડા સોલંકી યુગની વાત કરીશું. એ સુવર્ણ યુગના શાસકો અને એમના અદ્ભુત વારસા પર નજર નાખીશું. અને છેલ્લે પાછળના રજવાડાની પણ વાત કરીશું. કોઈપણ મોટી ઇમારતનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બરાબર ને? તો ગુજરાતના આ સુવર્ણ યુગને સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે એનો પાયો કેવી રીતે નંખાયો. એ સમયનું રાજકીય વાતાવરણ કેવું હતું? આ સમયરેખા શું બતાવે છે? એ બતાવે છે કે એ સમયે ગુજરાત કોઈ એક સત્તા નીચે નહોતું. એક જ સમયે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શક્તિશાળી વંશોનું રાજ હતું. સૌરાષ્ટ્રમાં મૈત્રકો, ઉત્તરમાં ગુર્જર પ્રતિહારો અને દક્ષિણમાં રાષ્ટ્રકૂટો. આ બધાએ મળીને તે સમયનું એક જટિલ રાજકીય ચિત્ર બનાવ્યું હતું. તો આ અનેક સત્તાઓમાંથી ચાલો સૌથી પહેલાં વાત કરીએ મૈત્રક રાજવંશની, જેમણે પોતાની રાજધાની વલ્લભીને માત્ર ગુજરાત જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કરી. મૈત્રકોના શાસનમાં વલ્લભી માત્ર રાજધાની નહોતી, એ તો જ્ઞાનનું તીર્થસ્થાન હતું. વિચારો, એ સમયે નાલંદા જેવી મહાન વિદ્યાપીઠની હરોળમાં ઊભી હતી વલ્લભી વિદ્યાપીઠ. એમની ધાર્મિક સહિષ્ણુતા અને ભરૂચ બંદર થકી વેપાર પર એમણે જે ધ્યાન આપ્યું, એના કારણે વલ્લભીની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ. એટલે જ તો પ્રખ્યાત ચીની પ્રવાસી યુએન સાંગ પણ અહીં સુધી ખેંચાઈ આવ્યા હતા. મૈત્રકો પછી હવે ગુજરાતના ઇતિહાસનો એક નવો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થાય છે. આ એ સમય છે જ્યારે ચાવડા વંશે પાયો નાખ્યો અને સોલંકી વંશે એના પર એક ભવ્ય ઇમારત ઊભી કરી. ચાવડા વંશનું નામ આવે એટલે તરત જ વનરાજ ચાવડા અને પાટણ યાદ આવે. અને કેમ ન આવે? સરસ્વતી નદીના કિનારે એમણે માત્ર એક શહેર નહોતું વસાવ્યું, પણ એક એવા શક્તિ કેન્દ્રનો પાયો નાખ્યો હતો જે આવનારા સેંકડો વર્ષો સુધી ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક ધરોહર બનવાનું હતું. હવે આ સ્લાઇડ પર નજર કરીએ તો ચાવડા અને સોલંકી વંશ વચ્ચેનો સંબંધ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, ચાવડાઓએ પાયો નાખ્યો, એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યો, અને પછી એ જ પ્લેટફોર્મ પરથી સોલંકીઓએ ગુજરાતને એની સાંસ્કૃતિક અને સ્થાપત્યની ચરમસીમા પર પહોંચાડ્યું. એમ કહી શકાય કે એક પાયો હતો તો બીજો શિખર. તો એ સુવર્ણયુગના શિલ્પકારો કોણ હતા? કયા એવા રાજાઓ હતા જેમના કારણે સોલંકી યુગ ઇતિહાસમાં આટલો ભવ્ય બનીને અમર થઈ ગયો? ચાલો એમના વિશે થોડું જાણીએ. આ એક વાક્ય સોલંકી યુગના આખા સારને સમાવી લે છે. એ માત્ર રાજકીય કે સૈન્ય શક્તિનો સમય નહોતો. એ સમય હતો જ્યારે ગુજરાતી અસ્મિતા ખરા અર્થમાં ખીલી ઉઠી અને પોતાની એક અલગ ઓળખ બનાવી. અને એ યુગના સૌથી પરાક્રમી રાજાઓમાંથી એક હતા સિદ્ધરાજ જયસિંહ. એમની લશ્કરી જીત એટલી પ્રચંડ હતી કે એમને અવંતીનાથ એટલે કે માળવાના સ્વામી અને સિદ્ધ ચક્રવર્તી જેવા ગૌરવશાળી બિરુદો મળ્યા હતા. જ્યાં સિદ્ધરાજ એક મહાન વિજેતા હતા, ત્યાં કુમારપાળ એક મહાન સુધારક હતા. એમનેમ તો એમને ગુજરાતના અશોક નથી કહેવામાં આવતા. આ સરખામણી બતાવે છે કે એમનું કદ અને એમનો પ્રભાવ કેટલો મોટો અને ઊંડો હતો. કુમારપાળના સુધારા માત્ર કાગળ પર નહોતા, એ ખરેખર ક્રાંતિકારી હતા. જરા વિચારો, એ જમાનામાં આખા રાજ્યમાં પશુબલિ પર પ્રતિબંધ લગાવવો, જુગાર અને દારૂબંધી કરવી અને સૌથી અગત્યનું વિધવાઓના અધિકારોનું રક્ષણ કરવું. એમણે દુહિત્રી વિત્ત જેવી ક્રૂર પ્રથાને નાબૂદ કરી. આ પગલાં એમના સમય કરતાં સદીઓ આગળ હતા. શબ્દો અને સુધારા તો સમય સાથે કદાચ ભૂલાઈ જાય, પણ પથ્થરોમાં કંડારેલો વારસો સદીઓ સુધી જીવંત રહે છે. અને સોલંકીઓનો વારસો આજે પણ એમના ભવ્ય સ્થાપત્યોમાં જીવંત છે, ધબકી રહ્યો છે. આ સ્મારકો માત્ર પથ્થરની ઇમારતો નથી, પણ એની પાછળ એક વાર્તા છે, એક રાજવી દ્રષ્ટિ છે. જુઓ, રુદ્રમહાલય એ મૂળરાજ અને સિદ્ધરાજની મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. તો રાણકી વાવ એ તો રાણી ઉદયમતીનો એમના પતિ ભીમદેવ માટેનો પ્રેમ અને શ્રદ્ધાંજલિ છે. દરેક પથ્થર, દરેક કોતરણી એક વાર્તા કહે છે. પણ
શું સોલંકી યુગના અંત સાથે ગુજરાતનો ભવ્ય ઇતિહાસ પૂરો થઈ ગયો? બિલકુલ નહીં. એ વારસાના પડઘા તો ત્યાર પછીના રજવાડાઓમાં પણ બરાબર સંભળાતા રહ્યા. ખાસ કરીને વડોદરાના ગાયકવાડ રાજવંશે એમણે પ્રગતિશીલ શાસનની એ પરંપરાને એક નવા જ સ્તરે પહોંચાડી. 1907માં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ. વિચારો, આખા દેશ માટે એક ઉદાહરણ હતું. ગુજરાતી ભાષાને રાજભાષા બનાવવી, રેલવે નેટવર્ક ઊભું કરવું, આ બધું એમની દૂરંદેશી બતાવે છે. અને હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશી રજવાડાનું વિલીનીકરણ એક બહુ મોટો પડકાર હતો. એવા સમયે ભાવનગર પહેલું રજવાડું બન્યું જેણે સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવાનો નિર્ણય લીધો. આ રાષ્ટ્ર પ્રત્યેની એકતાની ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? સાર એ છે કે મૈત્રકોની વિદ્યાપીઠોથી લઈને સોલંકીઓના મંદિરો અને ગાયકવાડના સુધારાઓ સુધી આ દરેક રાજવંશે ઈંટ પર ઈંટ મૂકીને આધુનિક ગુજરાતનો મજબૂત સાંસ્કૃતિક અને રાજકીય પાયો નાખ્યો છે. તો અંતે સવાલ એ થાય છે કે આ પ્રાચીન રાજ્યોના પડઘા આજે પણ ક્યાં સંભળાય છે? જવાબ આપણી આસપાસ જ છે. જ્યારે આપણે પાટણની રાણકી વાવની બારીક કોતરણી જોઈને દંગ રહી જઈએ છીએ, કે મોઢેરાના સૂર્ય મંદિરમાં ઊભા રહીએ છીએ, કે પછી વડોદરાની શૈક્ષણિક પરંપરાની વાત કરીએ છીએ, ત્યારે આપણે એ જ ભવ્ય વારસાને જીવી રહ્યા હોઈએ છીએ. આ ભૂતકાળ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં નથી, એ ગુજરાતના વર્તમાનમાં ધબકી રહ્યો છે.